સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ શ્રાવણ માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 20મી તારીખ અને મંગળવારનો માંગલિક દિવસ છે અને 1344મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 995મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા જે 39 કલ્યાણકારી ગુણ તે ભગવાનના સંતને વિશે કેવી રીતે આવે એના પ્રશ્નના જવાબની અંદર ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અતિ દ્રઢ નિશ્ચય કર્યો હોય તો એ બધા કલ્યાણકારી ગુણ સંતને વિશે આવે. તો આપણે ભગવાનના સ્વરૂપને વિશે રહેલા કલ્યાણકારી ગુણોનું યદકિંચિત શ્રવણ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે સામ્ય કહેતા 11મો ગુણ જે છે શત્રુ મિત્ર પ્રત્યે સમાન ભાવ, એ અંગે આપણે ચર્ચા કરી લીધી છે. હવે 12મો ગુણ આવે છે તિતિક્ષા, એટલે કે સુખ દુઃખ જેવા દ્વંદ્વોથી પરાભવ નહીં પામવાપણું. અને એક શબ્દની અંદર કહેવું હોય તો સહન શક્તિ. આજકાલ આપણે જીવનની અંદર લોકોને જોઈએ છે તો માણસ માત્રના અંતરની અંદર સહન શક્તિનો સંપૂર્ણપણે અભાવ દેખાય છે અને એના કારણે કરીને ન કરવાનું કરી બેસે છે, જે કેટલે હદ સુધી પહોંચી જાય છે કે આત્મહત્યા કરવા પણ એ પોતે મજબૂર બને છે. પરંતુ ભગવાનને વિશે રહેલો આવો જે સહન શક્તિપણાનો ગુણ, એ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણને પ્રત્યક્ષ અનુભવાય છે. આપણે જાણીએ છીએ કે જ્યારે એવા ગુણિયલ ગુણાતીત સંતના દર્શન કરીએ અને એમના વિશે રહેલા જે ગુણો છે સહન શક્તિના, એને પણ આપણે જ્યારે માણીએ ત્યારે આપણને ખબર પડે કે વાસ્તવિક સહન શક્તિ એટલે શું. એટલે અહીંયા આગળ બહુ વિચાર કરીને આપણને કહે છે કે સુખ અને દુઃખ જેવા દ્વંદ્વોથી પરાભવ નહીં પામવાપણું. એટલે પહેલું લક્ષણ આપણને એ કહે છે કે સુખ દુઃખ સર્વે આવે ભેળા, તેમાં રાખજો સ્થિર મતિ. જાળવીશ મારા જનને કરીશે, જાળવીશ મારા જનને કરીશે અતિશય જતન. એટલે
આ પ્રમાણે સુખ અને દુઃખ જેવા દ્વંદ્વોની અંદર ક્યારેય પણ એ પરાભવ ના પામે. કારણ કે સુખ અને દુઃખ એના માટે તો આપણે ઘણી વખત સાંભળ્યું છે કે ચક્રવત પરિવર્તન તે સુખાની ચ દુઃખાની ચ. ચક્ર જેમ ફર્યા કરે એમ સુખ અને દુઃખનું ચક્ર પણ ફર્યા જ કરતું હોય છે. અને એના કારણે કરીને એની અંદર એવા દ્વંદ્વમાં એનાથી પરાભવ ન થાય, પરંતુ અંતરની અંદર એને કારણે કરીને પણ પૂર્ણપણે શાંતિ અનુભવે. આ એક બહુ જ મહત્વની બાબત છે. યોગીજી મહારાજ પોતે મારા ખ્યાલ મુજબ ગોંડલની અંદર બિરાજમાન હતા અને પૂજાની અંદર સ્વામી પોતે આંખ બંધ કરીને ધ્યાન કરતા હતા. અને ત્યારે એક નાના એવા બાળકને ત્યાં આગળ ફળફળાદી હરિભક્તો લાવ્યા હશે. એમાંથી એક કેળું તોડી ખાઈને યોગીજી મહારાજના મસ્તક ઉપર છાલ મૂકી. સ્વામી તો સ્થિર હતા અને જ્યારે પોતે પોતાના ધ્યાનમાંથી જાગ્યા ત્યારે ખબર તો પડે કે કંઈક મારા મસ્તક ઉપર આવીને મૂકવામાં આવ્યું છે. યોગીજી મહારાજે પોતે તરત જ હાથમાં લઈ અને સમજી ગયા કે આ બાળકે આ પ્રમાણે ચરિત્ર કર્યું છે, પણ એનું લેશ માત્ર એમના અંતરની અંદર દુઃખ નહોતું. અને ખડખડાટ હસી પડ્યા. અને એ વખતે યોગીજી મહારાજ બોલ્યા કે આ તો બાળા રાજાની લીલા કહેવાય ને. બાળકે કર્યું છે એટલા માટે નહીં, પણ યોગીજી મહારાજના જીવનની અંદર આપણે અનુભવ કર્યો છે કે ગમે તેવા અપમાન થયા છે છતાં પણ સ્થિર રહ્યા છે. એ જ ગોંડલની અંદર પર્યાવરણના કારણે કરીને ફોરેસ્ટ અધિકારી એક રોડ ઉપરથી નીકળ્યા હશે અને તેમાં મંદિરના ગેટની સામે જ એક ઝાડ હશે અને ડાળા બહુ નીચે આવી ગયેલા, એટલે આવતા જતા વાહનોને નડતા હશે. અને એના કારણે કરીને માત્ર જે નડતા હતા એટલી જ ડાળીઓને ત્યાંથી કાપી નાખી. અને આ એ ફોરેસ્ટ ઓફિસરના ધ્યાનમાં આવ્યું એટલે સીધા જ મંદિરની અંદર પ્રવેશ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ પોતે મંદિરની અંદર સભા મંડપમાં બિરાજમાન હતા. સભા ચાલુ હતી અને આવીને જેમ તેમ એને બોલવાનું હતું બોલ્યું અને કહ્યું કે આ તમે જ કર્યું છે. પરંતુ તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ એ બોલનાર વ્યક્તિ ઉપર લેશ માત્ર કુદ્રષ્ટિ નથી કરી કે નથી એના પર ક્રોધ કર્યો. એને બોલવા દીધા, કારણ કે કોઈ પણ માણસને બોલવાનો જ્યારે ઉભરો આવે ને ત્યારે એને બોલવા જ દેવો જોઈએ. ઉભરો ઠલવાઈ જાય પછી એની મેળાએ શાંત પડી જાય, એને ખબર પડે. અને ત્યારે તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજે કદાચ એવું કહ્યું હશે કે અમે તપાસ કરશું કોણે કાપ્યા છે શું છે. અને જે બોલવાનું તો બોલીને ઉભરો ખાલી કરીને ફોરેસ્ટ ઓફિસર તો નીકળી ગયા. પરંતુ સાંજે સ્વામીશ્રી પોતે પોતાના ભોજનખંડને વિશે બેસીને મુલાકાતો આપતા હશે. એવા સમયની અંદર એ ફોરેસ્ટ ઓફિસર પોતે ત્યાં આવે છે અને પ્રમુખ સ્વામી મહારાજની સામે આવીને કહે છે કે સ્વામીજી, બપોરે મારી અજ્ઞાનતાના કારણે કરીને મેં ઘણું બધું તમને ન કહેવાનું કહ્યું, એ બદલ અમને માફ કરજો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ જે વાક્ય બોલ્યા ને, બાપા કહે કે અમે એવું કંઈ ધ્યાનમાં રાખ્યું જ નથી, અમને યાદ પણ નથી કે તમે આવું બોલી ગયા છો. એટલે શું છે કે આવી પ્રકારનું માન અપમાન જેવું પણ કંઈ થતું હોય, નહીતર તો માણસ માત્રને સન્માનમાં બહુ સુખ મળે. ફાલ્યો ફૂલ્યો ફરે
અંતરની અંદર એ સન્માનનો આનંદ પણ પોતે ભોગવે, પણ જ્યારે અપમાન થાય ને ત્યારે તે વખતના સમયની અંદર એ મોઢું એનું નાનું એવું થઈ જાય. અને એટલા જ માટે કહે છે કે આવા જે ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર આવા સુખ દુઃખના દ્વંદ્વોની અંદર પણ પરાભવ ક્યારેય પામતા નથી. શાસ્ત્રીજી મહારાજના સમયનો આ પ્રસંગ છે. સ્વામી પોતે આંબલીવાળી પોળની અંદર બિરાજમાન હતા અને તે વખતે સવારના પહોરમાં પૂજા કરતા હતા. ત્યારે આપણા એક હરિભક્ત સત્સંગી જ કે જેને કંઈક થોડી ઘણી રકમની મદદ હશે, જરૂર હશે, એટલા માટે એક હરિભક્તને આજ્ઞા કરેલી કે તમે હમણાં એને આપો એટલે સગવડ થશે, એટલે તમને પાછા આપી દેશે. હવે ભગવાનને કરવું ને દેશકાળ તો ક્યારે વિપરીત બને. ધાર્યું હોય કે આટલું આવી આવક આવશે, આમાંથી આપણે થોડાક આપતા રહેશું, પણ સમય સંજોગ છે એટલે 2-3 વખત એ ભાઈની પાસે જેણે રકમ આપી હતી એણે માગી પણ ખરી, પણ કે હવે સાહેબ મને સગવડતા થાય એટલે તરત આપી જ દેવા છે. અને ત્યારે તે વખતે દેનાર હરિભક્ત જેની આજ્ઞા શાસ્ત્રીજી મહારાજે કરી હતી, એ દેનાર હરિભક્ત સવારે શાસ્ત્રીજી મહારાજ પૂજા કરતા હતા ત્યાં જ આક્રોશ ભર્યા વલણ સાથે આવે છે અને આવીને શાસ્ત્રીજી મહારાજને જેમ તેમ બોલવા લાગ્યા. તમે કહ્યું એટલે મેં આને રકમ આપી, હજુ સુધી પાછું આપવાનું નામ લેતો નથી, અને હવે આ મારી રકમ એની પાસે છે, આ પ્રમાણે થયું છે, એટલે તમે કીધું એટલે કર્યું છે. એવી રીતે એને જે કંઈ બોલવાનું વિચાર મનમાં જાગ્યો હશે એ પ્રમાણે બોલવા જ માંડ્યા. શાસ્ત્રીજી મહારાજ પોતે તે વખતે એના બોલવા સામું જોતા જ નથી. કંઈ એવું નહોતું કે શાસ્ત્રી મહારાજને ખબર નહીં પડતી હોય કે આ બોલે છે એ મને કહે છે, પણ એવા સમયની અંદર એ પોતે પરાભવ પામતા નથી. અને શાસ્ત્રી મહારાજ પૂજા જ કરે છે. ઓલું તો બોલવાનું હતું, બોલીને ઘરે જતા રહ્યા હશે. પછી એને વળી પાછો પસ્તાવો થયો કે જેને મેં ગુરુ માન્યા છે, જેમની પાસે મેં મોક્ષ માન્યો છે, એવા શાસ્ત્રીજી મહારાજને મેં આ પ્રમાણે ન કહેવાનું કહી દીધું. એટલે એવો પસ્તાવો થયો હશે. એટલે પાછા શાસ્ત્રીજી મહારાજ પાસે આવીને એ આંસુની ધારા વહાવતા પોતે રડતા રડતા કહે છે કે સ્વામી મને માફ કરી દો. એક નાની એવી સી રકમના કારણે કરીને મેં આપનું સવારના પહોરમાં અપમાન કર્યું છે અને આપને ન કહેવાના શબ્દો કીધા છે. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ એ બોલી રહ્યા પછી એટલું જ બોલ્યા કે અમારી પાસે કોઈ કાંઈ પણ કહી જાય ને એનો ચોપડો તમે રાખતા નથી. અમારા ચોપડામાં ક્યાંય તમને એવું દેખાશે નહીં કે આ ફલાણા ભાઈ આવું કહી ગયા. અમે તો એને ભૂલી જ જઈએ છીએ. અને ત્યારે પણ ભૂલેલા જ હતા. જ્યારે તમે બોલતા હતા ત્યારે પણ ભૂલેલા જ હતા. એટલે અમને તો એ ધ્યાનમાં આવતું જ નથી. આ કઈ સ્થિતિ હશે એ આપણે ખબર પડે કે એ તિતિક્ષા સહન કરે તો છે, અથવા તો સુખ દુઃખના આવા દ્વંદ્વોની અંદર પરાભવ નથી પામતા. પણ સામી વ્યક્તિના અંતરની અંદર કેમે કરીને પણ સત્પુરુષનો અભાવ ન આવે એના માટે થઈને મોટા પુરુષ પોતાના જીવનની અંદર આ ઘણું બધું આવી રીતે સહન કરતા આવ્યા છે. એટલે આપણે આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર જોઈએ તો સુખ અને દુઃખ એ તો સાથે જ ચાલતા રહેવાના, પણ એની અંદર ક્યાંય પણ એમને પોતાના અંતરની અંદર
એ સુખ અથવા તો દુઃખ ક્યાંય પ્યારે પરાભવ કરી શકે નહીં. પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે વિશ્વના ઇતિહાસની અંદર ઘણા બધા ધર્મગુરુઓના ઘણી બધી પ્રકારે સન્માન થયા હશે, પણ પ્રમુખ સ્વામી મહારાજનું જે રીતે સન્માન થયું છે એ સન્માનમાં નંબર 1 આવે. પણ લેશ માત્ર એ સન્માનનો આનંદ કંઈ માણીને પોતાના જીવનની અંદર એ સુખ માની બેઠા છે એવું છે જ નહીં. એ તો અપમાનની અંદર પણ એવી જ રીતે એમને હસતા અને આનંદ કરતા જોયા છે. જ્યારે લંડનની અંદર પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલાનો ઉત્સવ ઉજવાયો, આ કેટલું મોટું જબરજસ્ત સન્માન કહેવાય. પરંતુ જ્યારે તુલા ઉપરથી નીચે ઉતરીને આશીર્વાદ આપવાનું શરૂ કર્યું ત્યારે આ 18,000 ક્યુપિયર સ્ટેડિયમની અંદર હરિભક્તો લાભ લે છે અને બધાએ ખૂબ ભક્તિપૂર્વક આ પ્રમાણે તુલાની અંદર દાન કર્યું છે. એનો લેશ માત્ર આનંદનો ગરકાવ એમના મુખારવિંદ ઉપર નહોતો. નહીતર તો કોઈ વ્યક્તિ આવું સન્માન કરે ને ત્યારે સન્માનની અંદર માણસ 100% ગુલતાન બની જાય કે આવો પહેલો ઇતિહાસ હશે કે દરિયા પારના દેશની અંદર આવી રીતે કોઈ પણ ધર્મગુરુની સુવર્ણતુલા થઈ હોય એ આ પહેલો પ્રસંગ. એ પ્રસંગની અંદર સ્વામીશ્રી પોતે લેશ માત્ર અંદર હરખાતા નથી, પરંતુ એમના આશીર્વાદના વચનો ઉપર જ્યારે વિચાર કરીએ ત્યારે સ્વામીશ્રી પોતે બોલ્યા કે પ્રથમ તો મારા ઈષ્ટદેવ એવા જે ભગવાન સ્વામિનારાયણ અને મારા કોટી કોટી પ્રણામ કે જેમણે મને આ મનુષ્યનું શરીર આપ્યું. વિષયાંતર લાગે આપણને કે આજે તો એમની તુલા થઈ છે એટલે રાજીપો બતાવી અને જેમણે જેમણે આમાં સેવા કરી છે બધાએ તને મને ધને સુખી થાય એવો કોઈ શબ્દનું ઉચ્ચારણ નહીં. એ તો ભગવાન કરવાના જ છે અને ભગવાન કરે છે, પરંતુ કહે છે કે અતિ આનંદની અંદર આવી જઈને પોતાના ઈષ્ટદેવને એ ભૂલતા નથી. બીજા મારા કોટી કોટી પ્રણામ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને કે જેમણે મને સ્વીકાર્યો અને આ સંસ્થાની સેવા આપી. આ એક એક શબ્દ તમે દુનિયાના પડની અંદર ગમે ત્યાં ગોતવા જાઓ, ગમે તે વ્યક્તિના અંતરમાંથી આવો શબ્દ નીકળવો બહુ અસંભવ છે. પણ પ્રમુખ સ્વામી મહારાજે એ પ્રમાણે પણ કહ્યું. અને ત્યાર પછી જેમનો ઉત્સવ છે એ ઉત્સવની અંદર ત્યાંના યુવાનો બધા ખરેખર સ્વામીશ્રીના રંગે રંગાયેલા હતા. એટલે એ બધા ત્યાં આગળ એક છેલ્લું કીર્તન ગવાતું હતું અને કીર્તનની અંદર યુવાનો બધા નાચતા હતા અને સ્વામીશ્રીને ઉતારે જવાનો ટાઈમ થયો હતો એટલે ત્યાંથી નીકળવાનું હતું. અને ત્યારે એ યુવાનોની વચ્ચે એ બ્રહ્મની મસ્તીની અંદર આવીને એ પ્રમુખ સ્વામી મહારાજ યુવકોની ભેગા મુજરા કરવા લાગ્યા. ત્યારે આપણને ખબર પડે કે આ પોતાનો જ સન્માનનો સમારંભ છે ને એની અંદર એ પોતાપણું ભૂલી ગયા છે. એટલે એની અંદર સન્માનમાં પણ સ્વામીશ્રીને પોતાના અંતરની અંદર લેશ માત્ર કંઈ એટલો બધો હરખિત આનંદ દેખાય નહીં, પણ યુવાનોની ભક્તિથી સ્વામીશ્રી રાજી તો થયા. પછી જ્યારે સ્વામીશ્રી ઉતારે વધાર્યા ત્યારે એક વ્યક્તિ ત્યાં આગળ આવીને બેઠી હશે અને એને મનની અંદર ઘણી બધી પ્રકારની દ્વિધાઓ ઊભી થઈ હશે. આ બધું થવાનું કારણ તો આપણે જાણીએ છીએ આ લોકની અંદર જ્યાં સુધી આપણને જેમ છે તેમ સત્સંગ સમજાણો ન હોય ને ત્યાં સુધી આવું થાય. કોઈકના સંગે કરીને પણ આપણને એ પ્રમાણે શબ્દોથી આપણને બરાબરના
એ વીંટી લે અને પછી આપણી પાસે જ એ શબ્દો બોલાવરાવે. એટલે પ્રમુખ સ્વામી મહારાજનું આટલું બધું દબદબાપૂર્વક થયેલા સન્માનની સામે આવીને આ ભાઈ અપરંપાર ન બોલવાનું બોલવા લાગ્યા. ત્યારે સંતોએ કહ્યું કે ભાઈ જરાક વિવેક અને વિચારથી કંઈક બોલો, તમારો પ્રશ્ન હોય એને ના નથી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે બોલવા દો એને, અને ઉભરો આવ્યો છે તો હમણાં ઉભરો સમી જશે. અપમાનનું દુઃખ એમને લેશ માત્ર લાગતું નથી. આ તો અપમાનનું દુઃખ તો ભલભલાને ચક્રાવે ચડાવી દે. એક માત્ર ને માત્ર જાહેર સભાની અંદર સદગુરુ સંતોને હાર દ્વારા વિધિ ચાલતી હોય ને એમાં એકાદ નામ રહી ગયું હોય ને, અજાણતા રહી ગયું હોય, તોય એને લાગી આવે કે આ બધા એને જે 12 મહિનામાં 2 દાડા આવતા નથી એ લોકોના હાર પહેરવા માટે નામ બોલાય, અને આપણે એક રવિવારની સભા ચૂક્યા નથી અને આપણું નામ નહીં. આ એક હાર દોરાની બાબતમાં પણ માણસને પોતાના જીવનની અંદર અપમાનની એવી અસર થાય છે કે પછી તો એમ જાણે કે હવે અહીં આવવા જેવું છે નહીં, હવે તો જ્યાં આપણું સન્માન થતું હોય ને ત્યાં જવું. આવા વિચારની અંદર માણસ પોતે પોતાની પ્રકૃતિના કારણે એ પ્રમાણે દુઃખી થતો હોય છે. પરંતુ ગુણાતીત સંતને તો કાંઈ છે નહીં. બોલી રહ્યા પછી સ્વામીશ્રી એમણે એક વાક્યની અંદર કીધું કે તમે જે કંઈ વાત કરી એની અંદર અમે તપાસ કરશું અને એમાં કંઈ ફેરફાર કરવા જેવો હશે તો એ કરશું. સારું છું તમે આવ્યા તો લ્યો આ પ્રસાદ લ્યો, એમ કરીને પ્રસાદનું બોક્સ આપ્યું. અને ત્યાં આગળ ઉભેલા એક કાર્યકરને સ્વામીશ્રીએ કહ્યું કે અત્યારે જો લગભગ 9:30 થવા આવ્યા છે, એટલે એમને જમાડીને મોકલો. એટલે અમને જમવા લઈ ગયા. પ્રસંગ સુવર્ણ તુલાનો છે, પણ એની અંદર એમને થયેલું અપમાન, એ અપમાન એમને લાગ્યું જ નથી. બાકી કાંટો વાગે ને તો આપણે જાણીએ છીએ કે એ આપણે સહન કરી લઈએ, અથવા તો પછી સોય કે નેરણી વડે કરીને અંદર ગયેલો હોય તો કાઢી નાખીએ. પણ અપમાનનો કાંટો તો બહુ ખતરનાક, ગમે તેવો હોય ને તો પણ એ માણસને પોતાના જીવનની અંદર આ પ્રમાણે એ દુઃખ લાગે જ છે. જ્યારે ભગવાનના પરમેકાંતિક સત્પુરુષના જીવનની અંદર આ દુઃખ રહ્યું નથી કે આ સુખ રહ્યું નથી, એ તો એ બે સુખ અને દુઃખના દ્વંદથી પર થઈ જાય છે. અને સહન શક્તિની જો વાત કરીએ તો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજે 5 મંદિરો કર્યા, એમાં કેટલો બધો ભીડો સહન કર્યો છે. એની અંદર શરીર સાથ ન આપે તો પણ, જેમ નિર્ગુણ સ્વામીએ પોતે ત્યાં આગળ ખાનદેશમાંથી પત્ર લખ્યો કે હરિભક્તોની બહુ જ ઈચ્છા છે અને આપ પધારો તો સારું. ત્યારે શાસ્ત્રીજી મહારાજની તબિયત એટલી સારી નહોતી કે જેથી કરીને સ્વામી પત્ર પણ લખી નાખ્યો કે અમે નહીં આવી શકીએ. પણ પાછો વિચાર આવ્યો કે નહીં, શરીર સાથ આપે ત્યાં સુધી તો આપણે જવું. લે ગાડામાં ગાડલું નાખીને ઉંચકીને શાસ્ત્રીજી મહારાજને બિરાજમાન કર્યા. જાળીલા સ્ટેશને આવ્યા, ત્યાંથી ટ્રેનની અંદર બેઠા, ત્યાંથી અમદાવાદ આવ્યા. પણ અમદાવાદ આવ્યા પછી પણ જોઈએ એટલો શરીર સાથ આપે એવું લાગતું નહોતું, એટલે ફરી કહેવરાયું કે અમે નહીં આવી શકીએ. તો એમની સહન શક્તિની ખરેખર લાખ વંદન કરવા પડે. આવું જે વડતાલની અંદર રહ્યા એ દરમિયાનની અંદર કેવી પ્રકારના અપમાનો એમના થયા છે, પણ એમણે હસ્તે મોઢે જ બધું સહન કર્યું છે. અને વળી પાછું ક્યારેય પણ એ
અપમાનો થયા કરનાર વ્યક્તિ માટે અંતરની અંદર લેશ માત્ર પણ એનું ધનોત્પન્નો નીકળી જાય એવો કોઈ દિવસ વિચાર કર્યો જ નથી. આપણે ત્યાં કહે છે ને કે સંતનો કોઈ અપરાધ કરે તો સંત તો એને માફ કરી દે, પણ ભગવાનને લાગે તો પછી ભગવાન એનો રસ્તો કરીને એને જે કંઈ કરવું ઘટે તે કરે. એટલે એટલા માટે થઈને શાસ્ત્રીજી મહારાજે પોતે આ પ્રમાણે રહ્યા અને કેટલું સહન કર્યું. યોગીજી મહારાજે પણ કેટલું સહન કર્યું. અને યોગીજી મહારાજ તો પોતે વાત કરતા કે સાધુ થવું, સાધુતા શીખવી અને ખમવું એટલે સહન કરવું. આ કેવો જબરજસ્ત ગુણ આ યોગીજી મહારાજના જીવનની અંદર હતો. અને યોગીજી મહારાજ માટે એવું પૂજ્ય વિવેક સાગર સ્વામી કહેતા કે મંદિરનો મજૂરે ખખડાવી જાય, જેમ તેમ બોલી જાય, પણ યોગી મહારાજ તો બ્રહ્મની મસ્તીની અંદર ડોલતા ચાલતા, અને એને માટે પણ એવો ને એવો જ સદભાવ. કોઈ ગમે તે બોલી ગયો હોય, કરી ગયો હોય તો એ જમવા આવે ને ત્યારે આપણા જેવાને તો શું થાય કે એને તારવીએ, એને 2 દીનો ટાઢો રોટલો આપીએ એટલે ફરીને ચાળો ન કરે. એને બદલે કોઈ ભેદભાવ રાખ્યા વગર યોગીજી મહારાજે પોતે આ પ્રમાણે એ સહન કરીને બધાને જમાડ્યા છે. એટલે એટલા માટે થઈને એ યોગીજી મહારાજ એટલે સહન શક્તિનો મહાસાગર. ગમે તે બાજુથી ગમે તેવી પ્રકારના સુખ દુઃખના પ્રસંગો ઉપસ્થિત થાય તો પણ એમણે પોતાના જીવનની અંદર એની સામે પરાભવ પામ્યા નથી, અને સહન કરીને જ આનંદ પામ્યા છે. એટલે યોગીજી મહારાજ યોગી ગીતામાં કહે છે કે ખમવું એટલે શું? આપણને કોઈ એમ કહે કે તમે અક્કલ વગરના બારદાન છો, તો એ શબ્દની અસર આપણા અંતરની અંદર ન થાય ને એને ખમ્યા કહેવાય. અને જ્યારે આપણે એવી રીતે ખમીએ ને ત્યારે જ આપણા જીવનની અંદર આપણને શાંતિ રહેશે. બાકી તો જેને સહન કરવાની શક્તિ જ ન હોય એને તો વારે વારે પોતાના જીવનની અંદર અંતરમાં ઉદ્વેગ થયા જ કરશે. એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણના 39 લક્ષણોની અંદર આ 12મો જે ગુણ છે તિતિક્ષા. આપણા તમામ ગુણાતીત ગુરુવર્યો આજ દિવસ પર્યંત એ બધું જ જોતા આવ્યા છે અને સહન કરતા આવ્યા છે. ગુરુહરિ મહંત સ્વામી મહારાજ માટે પણ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે યોગીજી મહારાજના વખતની અંદર પણ અને પછી પણ ઘણી બધી પ્રકારના પ્રકરણો બદલાયા. એ પ્રકરણોની અંદર મહંત સ્વામી મહારાજ એક સ્થિર વૃત્તિથી જે કંઈ બન્યું છે બને છે એને ભૂલી જઈને સહન કરીને એ પોતે પોતાના જીવનની અંદર આનંદમાં રહેતા અને યોગીજી મહારાજના તદભાવને પામી ગયેલા પુરુષ એટલે તો પછી બીજો કોઈ વિચાર આવે નહીં. તો એમણે પણ ખૂબ સહન કર્યું છે. વિચરણની બાબતમાં પણ જોવા જઈએ તો ધક્કા મારે એવી ગાડીઓમાં વિચરણ કરવાનું થતું, ક્યારેક તો ખટારામાં બેસવાનું થતું. આ બધા પ્રકારે ત્યારે તે વખતે આ બધું સહન કરવું પડતું હતું. પરંતુ મહંત સ્વામી મહારાજે કોઈ દિવસ મોઢું બગાડ્યું નથી કે હવે આમ વિચરણ થોડા કરાય, કે વ્યવસ્થા તો હોવી જોઈએ ને. પરંતુ એ પ્રકારે સુખ દુઃખને પોતે પોતાના જીવનની અંદર એ દ્વંદ્વથી પરાભવ ક્યારેય પામ્યા નથી અને અંતરની અંદર સંપૂર્ણપણે આનંદમાં રહ્યા છે. અને ત્યારે અત્યારે પણ
આપણે જાણીએ છીએ કે આટલા હરિભક્તોની મુલાકાત આપવાની, એમાં શરીર સાથ ના આપે તો પણ મહંત સ્વામી મહારાજ પોતે રાજીપે હરિભક્તોને મળવાનું હોય એમાં પોતે રાજી થઈને જાય. જ્યારે હિંમતનગરની અંદર ધાર્યા કરતા 3 ગણી સંખ્યા મુલાકાતમાં આવી અને સ્વામીને કહ્યું કે સ્વામી આજ બહુ ભીડો પડ્યો. ત્યારે સ્વામી કે અમને તો બહુ આનંદ આવ્યો કે આ બધા હરિભક્તોને મળવાનું આપણને થયું. એટલે આવા જે ગુણથી ગુણિયલ એવા સત્પુરુષની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.